2 વર્ષનું બાળક અચાનક ગાયબ થઈ ગયું. પોલીસે તપાસ કરી તો ઘરેથી લગભગ 100 મીટરના અંતરે તેનું મૃતદેહ મળી આવ્યો. કપાળ પર તિલક હતું, પણ તેને પહેરેલું કડું અને ચાંદીની પાયલ ગાયબ હતી. સવાલ એ ઊભો થાય કે શું બાળકનું હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી? પણ આખી આ કહાની તમે જોશો તો ખ્યાલ આવશે કે કારણ કંઈક અલગ જ હતું. દિલ્હીના આનંદ પર્વત વિસ્તારની શરૂઆત કરીએ દિવસથી, જે દિવસે બાળક આંગણામાં રમી રહ્યું હતું અને માતા રસોડામાં કામ કરી રહી હતી. થોડો સમય વીત્યા બાદ માતા નજર કરે છે કે તેનું બાળક શું કરે છે, તો આંગણામાં તેને કોઈ જ નથી દેખાતું. માતા ડરી ગઈ કે ક્યાં ગયું હશે તેનું બાળક. આજુબાજુના લોકોને પૂછ્યું પણ કોઈ ભાડ મળી નહીં. પડોશી પણ તેને શોધવામાં લાગી ગયા. શોધતા શોધતા સવાર પડી ગઈ, પણ આ માસૂમ બાળક ક્યાંય ન મળ્યું. પરિવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવવાનું નક્કી કર્યું, પણ પોલીસે તેમની વાત પર ધ્યાન જ ન આપ્યું. પોલીસે જો કદાચ એ વખતે એક્શન લીધી હોત તો બાળક મળી પણ ગયું હોત. પોલીસે વાત ન સાંભળતા ત્યાંના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસ સ્ટેશન આગળ ઢોલ વગાડવા લાગ્યા. ત્યારબાદ પોલીસમાં એક્શનમાં આવી. પોલીસે તપાસ હાથ ધર્યા બાદ ઘરથી 100 મીટરના અંતરે એક કાપડમાં વીંટેલી લાશ મળી આવી, જે આજ 2 વર્ષના બાળકની હતી. બાળકના શરીર પર સિગરેટના ડામ આપેલા હતા. તેના પીઠના ભાગે બચકું ભરેલું હતું અને ચપ્પુના ઘા હતા. આ નાના માસૂમ બાળકની એટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી કે સાંભળીને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય. કોઈ ભારેખમ વસ્તુથી તેના માથા પર માર મારવામાં આવ્યું હતું. તેને પહેરેલી ચાંદીની પાયલ અને કડું ગાયબ હતું. તેથી પોલીસને એવી શંકા ગઈ હતી કે ચોરીની આડમાં કરેલી આ હત્યા હોઈ શકે છે. પણ જ્યાં સુધી આરોપી પકડાઈ ન જાય ત્યાં સુધી કંઈ કહેવું પણ મુશ્કેલ હતું. આ બાજુ માતાની હાલત ખરાબ થતી રહી હતી. સ્વાભાવિક છે કે કોઈ માતા પોતાના બાળકને આ હાલતમાં તો કઈ રીતે જોઈ શકે. આંખ બંધ કરતા પણ સામે માતાને તેના દીકરાનો ચહેરો દેખાતો હતો. પણ કોઈ માસૂમ બાળકની કોઈ આ રીતે હત્યા કઈ રીતે કરી શકે? તેથી પોલીસે આ મામલે તપાસ કરી સીસીટીવી ચેક કર્યા, જેમાં એક 17 વર્ષનો સગીર નજરે ચડે છે. પોલીસને તેના પર શંકા જતા તેની ધરપકડ કરી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કબૂલ કર્યું કે તેને જ તેની હત્યા કરી છે. પણ અહીંયા સવાલ એ હતો કે આખરે એક 17 વર્ષનો સગીર કેમ કોઈ માસૂમ બાળકની હત્યા કરે? જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તેને આ હત્યા કેમ કરી છે, તો જે સામે આવ્યું તે સાંભળીને તમે પણ હચમચી જશો. તેણે સ્વીકાર્યું કે તાંત્રિક વિધિ કરવાના કારણે આ બાળકની હત્યા કરી હતી. તેણે કબૂલાત કરી, મને મારા આકાએ કહ્યું છે કે જો હું બલિ ચડાવીશ તો હું શક્તિશાળી બની જઈશ, અને એટલે જ મેં તેને લઈને પહેલા તેનું લોહી પીધું અને તેની બલિ ચડાવી દીધી. મારા આકાએ મને કીધું કે મારે 7 બલિ ચડાવવાની છે, જેમાંથી આ પહેલી હતી. મારા આકાએ મને વચન આપ્યું છે કે જો હું આવું કરીશ તો જ હું શક્તિશાળી બની શકીશ. આટલું સાંભળ્યા બાદ આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. આખરે 17 વર્ષના સગીરના મગજમાં આ બધું આવ્યું કઈ રીતે? અને કોણ હતું આ પાછળ? અંધવિશ્વાસમાં આવીને આ સગીરે એક માસૂમ બાળકની હત્યા કરી દીધી. અને જો આ અત્યારે ન રોકાયું હોત તો ખબર નહીં તે આ અંધવિશ્વાસમાં બીજા કેટલા માસૂમ બાળકોની હત્યા કરી દેત. ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.